ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેરમાં જોરદાર વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં જાણે કે પાણીના સરોવર ભરી ગયા હોય તેવા ચિત્રો દેખાતા હતા અને સળંગ ત્રીજા દિવસે પણ વરસાદ દ્વારા તબાહી મચાવી દેતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો દહેગામ શહેરમાં હરસોલી ચોકડીથી દહેગામ જવાના મુખ્ય માર્ગ ઉપર જાણે કે સમુદ્ર ભરાયો હોય તેવો માહોલ દેખાતો હતો. તો પૂર્ણિમા હાઈસ્કૂલ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા તેમજ મેશ્વા નદીમાં પાણી આવ્યું હતું. તો ગતરોજ બપોરથી સાંજ સુધી એક ધાર્યો વરસાદ તૂટી પડતા લોકો ચિંતામાં મુકાયા હતા. તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતા દ્વિચક્રી વાહનોમાં પણ ફસાઈ જવા પામ્યા હતા. તો વાસણા રાઠોડ ગામમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. આમ દહેગામ શહેરમાં ચાલુ રહેલા વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો હતો. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.